ગુજરાતના રાજકારણના અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા છે। હવે કયા કેસમાં ચૈતર વસાવાને દોષિત જાહેર કરવામાં આવ્યા છે? શું હવે ચૈતર વસાવા જેલના સળિયા પાછળ જશે? શું તેમનો રાજકીય સફરમાં કોઈ નવો વળાંક આવશે કે કેમ? તે તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે હેમંત। ગુજરાતના રાજકારણના કહી શકાય તો સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। દેડિયાપાડાથી ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા એવા ચૈતર વસાવાને કોર્ટ દ્વારા દોષિત જાહેર કરવામાં આવ્યા છે। નર્મદા સેશન કોર્ટ દ્વારા વન વિભાગના કર્મચારીઓ પર થયેલા હુમલા અને ધમકી આપવાના કેસમાં આ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે। આ કેસમાં માત્ર ચૈતર વસાવાને નહીં પરંતુ તેમના પત્નીને પણ દોષિત જાહેર કરવામાં આવ્યા છે। ચૈતર વસાવા તેમના પત્ની સહિત કુલ 9 આરોપીને કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા છે। વન વિભાગના કર્મચારીઓ પર હુમલો કરવાના, ફરજમાં રૂકાવટ લાવવા અને હવામાં ફાયરિંગ કરી ધમકાવવાના આક્ષેપ હેઠળ આ કેસમાં ગુનો નોંધાયો હતો અને તેમાં હવે સેશન્સ કોર્ટ દ્વારા ચૈતર વસાવા તેમના પત્ની સહિત 9 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા છે। હવે આજે આખી ઘટના સામે આવી છે, તેને લઈને હવે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાની રાજકીય સફર જે છે તે પણ મુશ્કેલ બની શકે છે, કારણ કે આ કેસમાં 3 વર્ષથી 10 વર્ષની સજાનું પ્રાવધાન છે। હવે કોર્ટ દ્વારા દોષિત તો જાહેર કરી દેવામાં આવ્યા છે, પરંતુ ચૈતર વસાવા સહિત આજે 9 આરોપી છે તેમને કેટલા વર્ષની સજા થાય છે? 2023માં જે ફોરેસ્ટ ઓફિસર જે હતા તેમના પર જે ફોરેસ્ટમાં જે ફાયરિંગ થયું હતું એમાં ચૈતરભાઈ વસાવા સહિત અન્ય જે આઠ જે આરોપીઓ છે એમાં એમની વાઇફ જે છે એ પણ અંદર સામેલ છે। એ ટોટલ 9 આરોપીઓ છે ને એ આરોપીઓની સામે આજે જે છે તે ઓર્ડર જજમેન્ટ હતું અને એ જજમેન્ટમાં એમને સજા કરશે કે કેમ એવું અટકળો હતી અને એમાં નામદાર કોર્ટે સજા જાહેર કરી છે। તમામ આરોપીઓને સાંભળ્યા છે નામદાર કોર્ટે। બપોર પછી કેટલી સજા કરવામાં આવે છે અને શું સજા કરવામાં આવે છે બપોર પછી આપણને જાણવા મળશે। હવે કોર્ટ દ્વારા શું સજા આપવામાં આવે છે તેના ઉપર ચૈતર વસાવાની રાજકીય સફર નિર્ભર છે, કારણ કે જો ચૈતર વસાવાને 2 વર્ષથી વધુની સજા ફટકારવામાં આવે છે તો બની શકે છે કે તેમનું ધારાસભ્ય પદ જે છે તે પણ તેમની પાસેથી છીનવાઈ શકે છે। જો કે આ જે ચુકાદો આપવામાં આવ્યો છે સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે, એટલે હજુ ચૈતર વસાવા પાસે આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવાની જે મંજૂરી છે તે મળી શકે છે। હાઈકોર્ટમાં ચૈતર વસાવા આ ચુકાદાને પડકારી શકે છે અને બની શકે કે જો હાઈકોર્ટમાં આ ચુકાદો પડકારવામાં આવે તો ત્યાં સુધી જે સેશન્સ કોર્ટનો ચુકાદો છે તેના ઉપર સ્ટે મુકાવી શકાય અને સ્ટે જો મુકાવી શકાય તો પછી ચૈતર વસાવાનું જે ધારાસભ્ય પદ છે તે નહીં જાય અને તે કન્ટિન્યુ રહેશે। પરંતુ જો તેના ઉપર સ્ટે નથી લાગતો તો પછી ચૈતર વસાવાની જે મુશ્કેલી છે તે વધી શકે છે, તેમનું ધારાસભ્ય પદ પણ જઈ શકે છે। હવે ચૈતર વસાવા એ દક્ષિણ ગુજરાત અને આદિવાસી પટ્ટામાં એક મહત્વનો ચહેરો છે, એક દિગ્ગજ નેતા છે। હવે તેમને જે ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા છે તેને લઈને આદિવાસી વિસ્તારમાં તેની શું અસર જોવા મળે છે તે મહત્વનું છે। આ સિવાય આમ આદમી પાર્ટી દ્વારા આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી। ચૈતર વસાવા દ્વારા પણ આ મામલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી, એટલે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી બંને આ મામલે આગળ હવે શું કાર્યવાહી કરે છે તે પણ જોવું રહ્યું। પરંતુ જે પ્રમાણે ચૈતર વસાવાનો રૂતબો છે, જે પ્રમાણે રાજકારણમાં ચૈતર વસાવાનો દબદબો છે, તેને જોતા આ એક ખૂબ જ મોટા સમાચાર છે, કારણ કે દેડિયાપાડામાં ચૈતર વસાવાનો કોઈ પણ અન્ય પાર્ટી પાસે તોડ નહોતો, એવામાં ચૈતર વસાવા આ કેસમાં દોષિત સાબિત થયા છે અને તેને લઈને જો તેમને સજા ફટકારવામાં આવે છે અને તે જેલમાં જાય છે તો ક્યાંક ને ક્યાંક અન્ય પાર્ટીઓને પણ એનો ફાયદો જોવા મળી શકે છે। હવે આખી ઘટનામાં ચૈતર વસાવા આગળ શું કાર્યવાહી કરે છે, શું તેમને જેલમાં જવું પડે છે કે કેમ, કોર્ટ દ્વારા આ સમગ્ર મામલે કેટલી સજા ફટકારવામાં આવે છે તે તમામ પાસાઓ ઉપર નજર રહેશે। આખો વિડીયો તમે જોયો, ચૈતર વસાવાને જે પ્રમાણે દોષિત ઠેરવવામાં આવ્યા છે, હવે આ મામલે શું સજા થશે તેના ઉપર નજર છે। પરંતુ આખો વિડીયો જોયા બાદ તમારું આ ઘટનાને લઈને શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।